વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો નર્મદા કેનાલની અધૂરી કામગીરીનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો. નર્મદા કેનાલના કામો બાકી છે. પૂંજા વંશે પ્રશ્ન ઉઠાવ્યો છે. વિશાખા નહેરોના 183.87 કિલોમીટરના કામ બાકી. પ્રશાખા કેનાલનું 1147.84 કિલોમીટરના કામ બાકી. તો પ્રશાખા કેનાલનું જે 5336.59 કિલોમીટર લંબાઈનું કામ બાકી હોવાનું પૂંજા વંશે સવાલ કર્યો. નર્મદા કેનાલની અધૂરી કામગીરીનો પ્રશ્ન છે તે વિધાનસભામાં ઉઠ્યો છે. પૂંજા વંશે આ પ્રશ્ન ઉઠાવ્યો કે નર્મદા કેનાલના કામો બાકી છે. વિશાખા નહેર હોય કે પછી પ્રશાખા કે પછી પ્રશાખા ઘણા કિલોમીટરનું કહી શકાય કે તેમનું લંબાઈનું કામ બાકી છે. નર્મદા કેનાલની અધૂરી કામગીરી બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે પૂંજા વંશે. ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલના કામો બાકી છે. અનેક નહેરોના અનેક કિલોમીટરના કામ બાકી હોવાનું તેમણે જણાવ્યું. વિશાખા નહેરોના જે 183.27 કિલોમીટરના કામ બાકી છે. તો પ્રશાખા કેનાલ છે તેનું 1147.84 કિલોમીટરનું કામ બાકી છે. તો પ્રશાખા કેનાલ છે તેનું 5336.59 કિલોમીટર લંબાઈનું કામ બાકી છે. નર્મદા કેનાલની જે અધૂરી કામગીરી છે તે બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો છે. પૂંજા વંશ છે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેનો આજે બીજો દિવસ છે ત્યારે વિપક્ષ પણ આક્રમક છે અને અનેક મુદ્દાએ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વધુ વિગતો પ્રાપ્ત કરીએ સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસેથી. નરેન્દ્ર, વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને નર્મદા કેનાલની અધૂરી કામગીરીનો પ્રશ્ન ત્યાં ઉઠ્યો છે. જી, છેલ્લા લગભગ 2 દાયકા કરતા પણ વધારે સમયથી રાજ્યની અંદર નર્મદા કેનાલ જે છે એનું કામકાજ સિંચાઈ માટે ચાલી રહ્યું છે, પરંતુ હજુ પણ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં નર્મદા કેનાલ પહોંચી નથી. અને આ જ સંદર્ભની અંદર કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ગૃહની અંદર પ્રશ્ન કર્યો હતો અને એના પ્રશ્નના ઉત્તરમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે કે જે મુખ્ય કેનાલ સિવાય જે વિશાખા નહેરો છે એનું હજુ પણ રાજ્યમાં 183 કિલોમીટર જેટલું કામકાજ બાકી છે. આ સિવાય પ્રશાખા કે જે નાની નહેર હોય છે એના કરતા પણ સૌથી જે નાનું યુનિટ છે એનું કુલ લગભગ 1150 કિલોમીટરનું કામ બાકી છે. અને એ સિવાય પ્રશાખા જે સૌથી નાની 4 થી 5 ફૂટ જેટલી નાની નહેર આવતી હોય છે કે જે ખેતરે પાણી પહોંચાડવાનું કામ કરતી હોય છે એનું 5300 કિલોમીટરનું કામકાજ હજુ પણ બાકી હોવાનું સરકાર દ્વારા વિધાનસભા ગૃહની અંદર સ્વીકાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ એક છે બહુગામી યોજના છે અને સરકારે જે મંત્રી છે એમને પણ ઉત્તર આપતા કહ્યું છે કે ચાહે અન્ય મોટી જે સિંચાઈ યોજનાઓ છે એની અંદર વર્ષો સુધી કામકાજ ચાલ્યું હતું અને એ જ રીતના નર્મદાની અંદર પણ મુખ્ય નહેરના કામકાજ, ત્યારબાદ પ્રશાખા, વિશાખા સહિતની જે નહેરો છે એનું કામકાજ યુદ્ધના ધોરણે હાલ ચાલી રહ્યું છે. જી નરેન્દ્ર, ધન્યવાદ જાણકારી બદલ. તો વિધાનસભામાં કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો છે. જે કામગીરી બાકી છે, નર્મદા કેનાલની અધૂરી કામગીરી છે, તેને લઈને વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો. ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલના કામો બાકી છે. પૂંજા વંશે અનેક નહેરોના કામો બાકી હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા મનહરભાઈ પટેલ જોડાઈ ગયા છે. મનહરભાઈ, વિધાનસભાનું જે બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને અનેક મુદ્દાઓ સરકારને ઘેરવામાં આવશે, પરંતુ ખાસ કરીને નર્મદા કેનાલની અધૂરી કામગીરીનો પ્રશ્ન ઉઠ્યો છે, તેને લઈને શું કહેશો? જો ગુજરાતની અંદર નર્મદા વિકાસ લિમિટેડ કંપનીના ચેરમેન કોણ છે કે કૈલાસનાથન છે અને છેલ્લા લગભગ 10 વર્ષથી આ પોર્ટફોલિયો એ નિવૃત્ત થયા પછી એ સંભાળે છે. અમે અનેક વખત ટીવીના માધ્યમથી વીટીવીના મહામંથનમાં કે કોઈ પણ ટીવી બાબતની ચર્ચામાં અમે લાઈવ કે ચર્ચાની અંદર અમે આ વાત મૂકી છે કે ગુજરાતના ઉત્તર ગુજરાતની નર્મદાની કેનાલો તૂટે છે એનું કારણ છે નબળી કેનાલો થઈ છે. નંબર 2, જ્યારે 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની ત્યારે એવા ઢોલ ટીપ્યા હતા કે પાટિયા લગાવી દીધા. પાટિયા લગાવ્યા એ અમે ત્યારે કહેતા હતા
પાટિયા એ ઇમ્પોર્ટન્ટ નથી. તમારું ઝાડું બિછાવવાની વાત છે. ખેડૂતના ખેતર ઉપર પાણી કેમ પહોંચે એની પેટા કેનાલ, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને પ્રશાખા અને વિશાખા તમે જ્યાં સુધી સુદૃઢ નહીં બનાવો, કાર્યરત નહીં કરો, ત્યાં સુધી પાટિયાનો કોઈ મતલબ નથી. આ વાસ્તવિકતા સાબિત થઈ છે. મારે અહીંયા એ વાત મૂકવી છે કે ગુજરાત નર્મદા વિકાસ લિમિટેડની અંદર 70% જગ્યાઓ ખાલી છે, સ્ટાફ જ નથી. અને આ રીતે ગુજરાતનું માળખું, અને એક પણ ગુજરાતી ખેડૂતને એ નર્મદા નિગમ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નથી. એ લોકો ખેડૂત નથી, ખેતીને સમજવી નથી, ખેતીના પ્રશ્નોને સમજવા નથી, ખેડૂત કઈ રીતે પરેશાન છે એના ઉપર નજર નથી કરવી. એટલે આ પરિણામ છે, એનું પાપ ફૂટ્યું છે અને પાપના કારણે ગુજરાતની નર્મદા કેનાલની પરિસ્થિતિ આ છે. આપની પાસે આવીશ. બીજેપી નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, ફરી એકવાર મુદ્દો ઉઠ્યો છે. વાતો કરવામાં આવે છે ખેડૂતોના, ખાસ કરીને તેમના સહકારની કે પછી ખાસ કરીને તેમના લક્ષી. ક્યાંક સરકાર છે, સંવેદનશીલ છે, પરંતુ નર્મદા કેનાલની અધૂરી કામગીરીનો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. નર્મદા કેનાલનું મનહરભાઈને પૂછવું છે કે કુલ કેટલું નેટવર્ક છે અને એમાંથી કેટલું બાકી છે. આજે જે સરકારે જવાબ આપ્યો છે એમાં પ્રશાખા એટલે સબમાઇનોરના 5336 કિલોમીટરના કામો બાકી છે. એ કામ એ ખેતર છે, કેનાલથી ખેડૂતના ખેતર સુધીનો જે ગાડીઓ આવે, પાઇપ આવે, એના માટેના બાકી છે. 60,000 કિલોમીટર 63,000 કિલોમીટરના કામો પૂરા થયા છે. આ જે કામો બાકી છે એ ક્યાંક ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં પોતાને ત્યાંથી ગાડીઓ લઈ જવાનો અથવા પાઇપલાઇન લઈ જવા માટે જે સંમતિ નથી બની એના હિસાબે બાકી છે. જે તે વખતે ગાડિયામાંથી એક ખેતરમાંથી બીજા ખેતરમાં જાય એટલે એકબીજા ખેડૂતોને નુકસાન થતું હતું. સરકારે વધારાનો ખર્ચો ઉપાડીને એને ગાડિયામાંથી પાઇપ કરવાનું, પાઇપલાઇનથી આપવાનું પણ નક્કી કર્યું છે. તેમ છતાં છેક અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં જે પાઇપો બિછાવવાની બાકી છે એટલું જ કામ બાકી છે. મને લાગે છે કે આવડું મોટું કામ છે. મનહરભાઈને મારે યાદ કરાવવું પડે કે આજે તમને ખેડૂતો યાદ આવ્યા છે. તમે ક્યારે નર્મદા યોજના માટે ગુજરાત પ્રદેશના કોઈ પણ આગેવાને ક્યાંય પણ એના ડેમનું કામ પૂરું કરવા માટે, એના દરવાજાનું કામ પૂરું કરવા માટે કે ટ્રિબ્યુનલમાં પડેલા પ્રશ્નોમાં રજૂઆત કરવા માટે ક્યારે કોઈ ચિંતા નહોતી કરી. ત્યારે તો તમને ગુજરાતના નર્મદાનો વિકાસ કઠતો હતો. આજે તમે શાખાના કામની વાતો કરો છો. જે લોકોએ, જેના સિંચાઈ મંત્રીએ સુપ્રીમ કોર્ટમાં નર્મદાનું કામ રોકવા માટે એફિડેવિટ કરી છે, તમારા તત્કાલીન જે પ્રભારી હતા એમણે પણ એને કાગળ લખેલો છે. મનોહરભાઈ, શું કહેવા માંગશો? બેન, આમાં એક જ વસ્તુ છે કે અમારા ભૂતકાળને ગમે એટલો યાદ કરાવે હિતેન્દ્રભાઈ, પણ વાસ્તવિકતા એ છે કે 18 લાખ હેક્ટરની અંદર નર્મદાનું કેનાલનું કમાન્ડિંગ એરિયા હતો. તમારી વેબસાઇટ ઉપર 11 લાખ બતાવો છો અને ખેડૂતોને ખરેખર 8 લાખ હેક્ટરની અંદર તમે કમાન્ડિંગ એરિયા બતાવો છો. આ તમારી મનસા છે. ઉદ્યોગ ગૃહોને પાણી આપવું એ આવકાર્ય છે, પરંતુ ક્યાંક તો ભોગવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. આ બંને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો નર્મદા કેનાલની અધૂરી કામગીરીનો જે મુદ્દો છે તે ફરી એકવાર વિધાનસભામાં પ્રશ્ન ઉઠ્યો છે. તેને લઈને હજુ પણ જે પ્રકારે વિશાખા નહેરોના કામ બાકી છે, પ્રશાખા કેનાલનું કામગીરી બાકી હોવાનું સામે આવ્યું છે.